તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી આપ સૌને જણાવવાનું છું કે તમને ખબર જ હશે દોસ્તો કે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે તે આવવાનો છે। એવામાં દોસ્તો ખાસ એવી અપડેટ મળી રહી છે કે ખેડૂતોને જે 2000નો હપ્તો છે તેની રકમમાં વધારો થવાનો છે। તેના વિશેની પૂરેપૂરી માહિતી દોસ્તો આપ સૌને જણાવવાનું છે આજની વિડીયોમાં। વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં દોસ્તો કે જો આપ સૌ અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 માં નવા છો તો ફટાફટ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી આપ સૌને આવી જ મહત્વની અપડેટ છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે। હવે દોસ્તો તમને જણાવી દઈએ કે તમને ખબર જ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 22મા હપ્તાની રકમ છે તે ટૂંક સમયમાં સરકાર છે તે જાહેર કરવાની છે, એટલે કે 2000નો હપ્તો છે તે તમને મળવાનો છે। પરંતુ 2000ના હપ્તા પહેલા ખેડૂતોને એક મોટી ખુશખબર મળી શકે તેમ છે, કારણ કે દોસ્તો 2000ના હપ્તો છે તેમાં વધારો કરવામાં આવી શકે તેમ છે। તમને ખબર જ હશે દોસ્તો કે 1 ફેબ્રુઆરી 2026 બજેટ 2026 છે તે લાગુ થવાનું છે, જાહેર થવાનું છે। હવે દોસ્તો તે બજેટની અંદર ખેડૂતોને મોટી ખુશખબર મળી શકે તેમ છે, કારણ કે દોસ્તો વાર્ષિક ખેડૂતોને જે 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે તે હવે 9000 રૂપિયા કરવામાં આવી શકે તેમ છે। આવું આપણે એટલા માટે કહી રહ્યા છે દોસ્તો, કારણ કે જે કેસીસીની લોન હતી ને ગયા બજેટની અંદર, કેસીસીની લોન છે તેની લિમિટ 3 લાખ હતી, તેને વધારીને સરકારે 5 લાખ રૂપિયા કરી હતી। એટલે કે ખેડૂતો માટે સરસ મજાનો એક નિર્ણય લીધો હતો કે જેમાં કેસીસી લોનની અંદર ખેડૂતોને સારું એવું જે લાભ છે તે મળી રહે, એટલા માટે 5 લાખ રૂપિયા તેની લિમિટ કરી હતી। તેવી જ રીતે કદાચ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે જે 2000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે વર્ષની અંદર 3 હપ્તા તરીકે, તે 3 હપ્તા છે તેના મુજબ હવે ખેડૂતોને 3000નો હપ્તો એટલે કે વાર્ષિક 9000 રૂપિયાની સહાય છે તે મળી શકે તેમ છે। આવું દોસ્તો એટલા માટે કારણ કે મોટા ભાગે એવી વાતો થઈ રહી છે, પ્લસ બીજું એ કે ઓલરેડી જે મધ્યપ્રદેશ છે અને રાજસ્થાન છે તે બંને રાજ્યોમાં 3 થી 4000નો હપ્તો છે તે ખેડૂતોને મોકલવામાં આવી રહ્યો છે। તો એવી જ રીતે હવે કદાચ ગુજરાતની અંદર પણ હપ્તાની રકમમાં છે તે વધારો કરવામાં આવી શકે તેમ છે, કારણ કે 2000ના હપ્તાની અંદર ખેડૂતોને ખર્ચ ઉપડતો નથી, એટલા માટે હપ્તો સરકાર થોડો ઘણો વધારે કરે તો ખેડૂતોને મોટો લાભ છે તે મળી શકે તેમ છે। એટલા માટે દોસ્તો 1 ફેબ્રુઆરી 2026 જે બજેટ જાહેર થવાનું છે તેની અંદર કદાચ ખેડૂતોને જે હપ્તો મળે છે તે હપ્તાની રકમમાં વધારો કરવામાં આવશે। બીજી વસ્તુ દોસ્તો, 22મો હપ્તો મેળવતા પહેલા ઘણા બધા ખેડૂતો છે જેમણે ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરાવી નથી, તે ફટાફટ ઈ કેવાયસી પૂર્ણ કરાવી લો, જેનાથી તેમને 22મા હપ્તાનો લાભ છે તે મળી શકે। હવે દોસ્તો તમારે કરવાનું છે શું, સૌથી પહેલા કે ભાઈ તમારા ગામના ગ્રામ સેવક અથવા તો વીસી છે તેમની પાસે ચેક કરાવી લેવાનું છે, જેમને હપ્તો મળતો નથી કે શા કારણે મળતો નથી, તમારી જમીનની ચકાસણી કરાવેલી છે કે કેમ, ઈ કેવાયસી કરાવેલી છે કે કેમ, આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવેલું છે કે કેમ, તે બધી ચકાસણી છે તે તમારે કરાવી લેવી, જેથી કરીને દોસ્તો તમે 22મા હપ્તાથી વંચિત ન રહી જાઓ, તમારા ખાતામાં 22મા હપ્તાની રકમ છે તે તમને મળી શકે। તેથી જે કોઈ પણ ખેડૂતોએ કામગીરી આવી કરાવી નથી તે ફટાફટ જઈ અને તમારા ગ્રામ સેવકને અથવા તો વીસીને મળી લેજો। અને દોસ્તો બીજી એક વસ્તુ કે ભાઈ ડીબીટી તમારે ઇનેબલ કરાવવું ફરજિયાત છે આની અંદર, કારણ કે ડીબીટી ઇનેબલ કરાવવું નહીં હોય ને, ડીબીટી મીન્સ કે શું દોસ્તો કે તમારે બેંક એકાઉન્ટ છે તેની અંદર ડીબીટી એટલે કે કોઈ પણ ટ્રાન્સફર કરે રકમ તે તમારા ખાતામાં આવે એટલે તમારા બેંક એકાઉન્ટની અંદર તમારે ડીબીટી એક હોય છે ડાયરેક્ટ બેનિફિશરી, એને તમારે ઇનેબલ કરાવવાનું છે બેંકની અંદર। જો ઇનેબલ ન હોય તો તમે કરાવી લેજો, મોસ્ટ ઓફ તો બધાને ઇનેબલ જ હોય, છતાં બેંકની અંદર ચેક કરાવી લેવું, જેથી કરીને હપ્તો છે તે તમારો એન્ડ ટાઈમે અટકાય નહીં, લિસ્ટમાં નામ હોય છતાં પણ ન આવતો હોય તો પણ તમને આવી જાય। અને બીજી એક વસ્તુ દોસ્તો કે ઘણા બધા ખેડૂતો છે તેમની મને કમેન્ટ આવી કે ભાઈ ખેડૂતોને જે હપ્તો 2000નો મોકલવામાં આવે છે તે હપ્તાનો મેસેજ તેને પડતો નથી। તો હવે મેસેજ પડતો નથી તો તેના માટે તમે કઈ કામગીરી કરી શકો છો દોસ્તો, કે તમારે બેંકનો સંપર્ક કરી શકો છો, ત્યાં જઈ અને તમે પાસબુક વડે ચેક કરાવી શકો છો, અથવા તો તમારે મેસેજ આવતા નથી તો શા કારણે આવતા નથી, તમારો નંબર છે તે ચેન્જ થઈ ગયો છે કે કેમ, શા માટે તમારે મેસેજ આવતો નથી, ત્યાં બેંકે જઈ અને તમે તપાસ કરી જો, યોનો એપ્લિકેશન છે તેની અંદર મેસેજ આવે છે કે કેમ તે બધું તપાસ કરી લો, જેથી કરીને તમને જે મેસેજ નથી આવતો તે બેંકમાંથી તમને તે પ્રોબ્લેમનું સોલ્યુશન છે તે કરી આપવામાં આવશે। તેથી દોસ્તો બેંકનો સંપર્ક તમારે અવશ્ય રીતે કરી લેવો। દોસ્તો આ હતી આજની સૌથી મહત્વની માહિતી કે ખેડૂતોને હપ્તાની રકમ છે દોસ્તો તેમાં વધારો કરવામાં આવી શકે તેમ છે, પરંતુ હજુ સુધી આના વિશે કોઈ ઓફિશિયલી અપડેટ કરવામાં આવી નથી, પરંતુ 1 ફેબ્રુઆરી 2026 ખેડૂતોને આ બાબતનો લાભ છે તે મળી શકે તેમ છે।
આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.